નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ને યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમામ પરીક્ષામાં ઉપયોગી એવો કરંટ અફેર્સનો જે વિષય રહેલો છે, આજે આપણે એમાં જે પણ ટોપિક પર ચર્ચા કરવાના છીએ, પ્રથમ એ ટોપિક જોઈએ તો મોનપા હસ્તનિર્મિત કાગળ. એમ તે કાગળીય કરંટમાં આવે તો કે યસ, આ જે એક કલા છે એક પ્રકારની, એ અરુણાચલ પ્રદેશની સ્પેશિયલ કલા રહેલી છે અને 1000 વર્ષ પહેલાની કલા છે. તો એના ઉદ્ધાર માટે કરંટમાં આવે છે. કોણ ઉદ્ધાર કરવાનું છે, કઈ દ્રષ્ટિએ ઉદ્ધાર કરવાનું છે, કેવી રીતે ઉદ્ધાર કરવાનું છે, કાગળનું મહત્વ શું છે, તમામ વાત કરવાના છીએ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ડિજિટલ ઇન્ડિયા પુરસ્કાર 2020. આગામી પરીક્ષાઓ માટે ઇમ્પોર્ટન્ટ એવો પુરસ્કાર સાબિત થઈ શકે છે. એવું લાગે કેવી રીતે ખબર પડ્યા? તો જો, અત્યારે કોરોના મહામારી જ્યારથી ચાલુ થઈ છે ત્યારથી બધું લગભગ ઓનલાઈન ડિજિટલ તરફ જઈ રહ્યું છે. તો એની અંતર્ગત જો ડિજિટલ ઇન્ડિયા પુરસ્કારની રજૂઆત કરવામાં આવતી અથવા તો આપવામાં આવતા હોય તો ઇમ્પોર્ટન્ટ તો સાબિત થશે. તો કોને અથવા કઈ કઈ એપ્લિકેશનને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે એના પર વાત કરશું. ત્રીજો અગત્યનો ટોપિક છે સાગરમાલા સી પ્લેન સેવા પરિયોજના. ધ્યાનમાં તો હશે કે ભાઈ ઘણા સમય પહેલા પ્રધાનમંત્રી દ્વારા આપણે ગુજરાતમાં સી પ્લેન સેવાની શરૂઆત કરવામાં આવી હતી. હવે એ જ વસ્તુને ધ્યાનમાં રાખી અને ભારતના અન્ય ઘણા બધા વિસ્તારની અંતર્ગત સી પ્લેન સેવા જેવા છે એ શરૂ થવાની છે. તો કયા કયા વિસ્તારને એમાં સમાવેશ કરવામાં આવ્યા છે? ઓકે, સી પ્લેન સેવા કોઈ મિનિસ્ટ્રી અંતર્ગત આવશે, કોણ સંભાળશે, એ બધી વાત કરીશું. ચોથો અગત્યનો ટોપિક છે એક્રોસ યોજના. હવે એક્રોસ નામ એવું છે, ભાઈ આખું એક્રોસ એટલે બધું આવી જાય. તો શું આખા ભારતને કંઈક કવર કરતી યોજના છે, શેના માટેની યોજના છે, એ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. તો મિત્રો ચાલો આજનું આપણું કરંટ અફેર્સ છે હવે શરૂ કરીએ. તો પ્રથમ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેલો છે મોનપા હસ્તનિર્મિત કાગળ. શા માટે કરંટમાં છે? તો તાજેતરમાં જે કેવીઆઈસી છે, કેવીઆઈસી એટલે કે ખાદી અને ગ્રામ ઉદ્યોગ મંત્રાલય આયોગ, ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ કમિશન છે કેવીઆઈસી, એના દ્વારા અરુણાચલ પ્રદેશના જે મોનપા હસ્તનિર્મિત કાગળના પુનરુદ્ધારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અરુણાચલ પ્રદેશની સ્પેશિયલી આ કાગળ બનાવવાની કલા રહેલી છે, જેને કેવીઆઈસી દ્વારા એના પુનરુદ્ધાર માટે પ્રયાસ કરાયા છે. પુનરુદ્ધાર એટલે કે શું થશે? તો કે ઘણા સમયથી જો એ કલા ઉપર ધ્યાન દેવામાં ન આવ્યું હોય તો હવે કલા અથવા તો જે લોકો એને બનાવે છે એ ધીરે ધીરે કલા ડિસ્ટ્રોય થતી હોય, નષ્ટ તરફ જતી હોય, અંત આવતો હોય. તો ફરી એ કલા કહેવાય કે ભાઈ ફરી આખા ભારતમાં ફેલાય અથવા તો એ કલાને ફરીથી એક નવું જીવન આપવાનો પ્રયાસ જે છે એ તાજેતરમાં કેવીઆઈસી દ્વારા કરવામાં આવ્યો છે. એટલા માટે આખો ઇસ્યુ કરંટમાં આવેલો છે. આગળ વધીએ મિત્રો. તો મોનપા કાગળ વિશે, શા માટે કાગળ ઇમ્પોર્ટન્ટ છે? તો પહેલા તો જો, મોનપા હસ્તનિર્મિત, કોઈ મશીનરીમાં એમાં નથી બનાવતા, એ હાથે બનાવે છે કાગળને. તો મોનપા હસ્તનિર્મિત કાગળની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 1000 વર્ષ પહેલા થઈ હતી. તો ખૂબ જૂની કલા કહી શકાય છે અને એના પુનરુદ્ધાર કરવામાં આવ્યું છે. તો કરંટમાં ઇમ્પોર્ટન્ટ તો બને છે. આ ઉચ્ચ બનાવટ વાળો કાગળ જે છે એ હસ્તનિર્મિત છે, જેને સ્થાનીય ભાષામાં મોન શુગ, યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે કે સ્થાનીય ભાષામાં એને મોન શુગ એવા નામથી ઓળખવામાં આવે છે. જે મોનપા કાગળ છે એનું બીજું નામ આવી ગયું મોન શુગ. તવાંગમાં સ્થાનીય જનજાતિઓની જીવંત સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે. ખાસ કરીને આવ્યું છે અહીં તવાંગ. તો મિત્રો ગઈકાલે તમારામાંથી ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી હતી કે સર એની સાથે એના લોકેશન પણ લેતા આવજો, જેથી અમને અંદાજ આવે કે કઈ જગ્યાએ તવાંગ છે, પરફેક્ટલી લોકેશન. તો મિત્રો તમારા માટે એ ચેન્જીસ પણ કરેલા છે કે તવાંગની વાત આવી છે તો તવાંગ ક્યાં લોકેટેડ છે, હવે એની પણ આપણે આમાં માહિતી મેળવશું. આગળ જતા એ પણ આવશે. જેમ કે અહીં ઉલ્લેખ છે તવાંગ. તવાંગ એ આવેલું છે અરુણાચલ પ્રદેશમાં. તમને મેપમાં પણ હું બતાવીશ, અરુણાચલ પ્રદેશમાં. તો અરુણાચલ પ્રદેશની અંદર તવાંગ, જેને આસામ ઘાટીનું પ્રવેશ દ્વાર પણ કહેવાય છે, આસામ ઘાટીનું પ્રવેશ દ્વાર કહેવાય છે. ત્યાંના જે સ્થાનીય જનજાતિ છે એના માટે આ મોનપા જે કાગળની કલા છે ખૂબ જ અભિન્ન, ખૂબ જ મહત્વપૂર્ણ રહેલ છે. હવે મોનપા કાગળનું ઐતિહાસિક મહત્વ પણ છે. કેવી રીતે? જેમ કે જો આ તવાંગ છે ને, ત્યાં બૌદ્ધ મઠ આવેલા છે, જેને લઈને ઘણી વાર કરંટમાં આવતું હોય છે. ઇવન તવાંગ જે છે એ ઇન્ડિયા એન્ડ ચાઇના વચ્ચે ડિસ્પ્યુટ પણ છે. ચાઇના એવું કે ત્યાં બૌદ્ધ મઠ છે એટલે અમારો વિસ્તાર છે, પણ ખરેખર અત્યારની દ્રષ્ટિએ જો તો એ ભારતમાં જ આવેલો છે. તો ઇન્ડિયા અને ચાઇના વચ્ચે પણ થોડોક એને લઈને બબાલ અથવા તો કહેવાય કે ભાઈ તણાવપૂર્ણ સંબંધ રહેલા છે. અને તવાંગમાં જે છે વધારે બૌદ્ધ મઠ આવેલા છે. તો આ વિસ્તારની અંતર્ગત બૌદ્ધ મઠોમાં જે ધર્મગ્રંથો અને સ્તુતિ ગીત લખવામાં આવતા એ આ મોનપા કાગળ ઉપર લખવામાં આવતા. તો એનું ઐતિહાસિક મહત્વ પણ ખૂબ જ વધારે છે. જો ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ
આ જે મોનપા કાગળ છે એના ઉપર બૌદ્ધ મઠના જે પણ ગીત હોય અથવા સ્તુતિ હોય એ પણ લખવાની ઉપર આવતા હતા. આગળ વધીએ તો કે મોનપા હસ્તનિર્મિત કાગળ, આપણે એમ કીધું કે હસ્તનિર્મિત છે, હાથે બનાવે છે, એટલે એવું તો નથી કે ભાઈ ચલો એમને મજા આવી કે કંઈક લઈને બેસી ગયા. તો કાંઈક ને કંઈક વૃક્ષ હશે, સામાન્ય આપણે જાણતા હોય કે ભાઈ વૃક્ષની જે એક લુગદી બનાવવામાં આવે અને એમાંથી પછી કાગળ બનાવવામાં આવતો હશે. તો જે મોનપા હસ્તનિર્મિત કાગળની કલા છે એમાં પણ એક વૃક્ષનો ઉપયોગ થાય છે અને એ વૃક્ષનું નામ છે શુગુશ્યાંગ. હવે વિચિત્ર નામ લાગશે થોડુંક, પણ યાદ રાખો, શુગુશ્યાંગ નામનું જે વૃક્ષ છે એની છાલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને આ વૃક્ષને પોતાના ઔષધીય ગુણ પણ રહેલા છે. તો બંને રીતે યાદ કરજો, શુગુશ્યાંગ નામનું વૃક્ષની છાલનો યુઝ કરવામાં આવે છે જેને પોતાના ઔષધીય ગુણ પણ રહેલા છે. આ કલા ધીરે ધીરે અરુણાચલ પ્રદેશના તવાંગમાં સ્થાનીય રીત રિવાજો અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ બની ગઈ છે. ખાસ કરીને તવાંગની અંતર્ગત જે આ કલા જે છે એનો ઉદ્ભવ થયો હતો, ધીરે ધીરે આ કલા ફેલાતી ગઈ અને અત્યારે તવાંગની આસપાસના બધા વિસ્તારની અંતર્ગત જે પણ જનજાતિઓ રહે છે એના માટે આ કલા જે છે મહત્વપૂર્ણ બની ગઈ હતી. એક સમયે આ હસ્તનિર્મિત કાગળનું ઉત્પાદન તવાંગમાં પ્રત્યેક ઘરમાં તથા સ્થાનિક લોકોની આવશ્યકતાનો મુખ્ય સ્ત્રોત બનેલી હતી. જો તવાંગની અંતર્ગત જે છે લગભગ દરેક ઘરની અંતર્ગત આ કલાનો ઉપયોગ કરી અને કહેવાય કે ભાઈ પેપર બનાવવામાં આવતા, કાગળ બનાવવામાં આવતા હતા. તો ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ કહી શકાય છે આ કલાને, કે એક સમય હતો કે તવાંગમાં દરેક ઘરની અંતર્ગત આ કલા દ્વારા કાગળ બનાવવામાં આવતા હતા. હવે પુનરુદ્ધાર કાર્યક્રમ શા માટે ચલાવવો પડ્યો? આટલો સરસ ચાલતો હતો કે ભાઈ દરેક ઘરની અંતર્ગત આ કાગળ બનાવવાની કલા લોકો વિશે એના ઉપર જાગૃત હતા, તો પછી કેમ ફરી પુનરુદ્ધાર કરવો પડ્યો? પુનરુદ્ધારનો શું થશે કે ભાઈ એના ઉપર ધ્યાન દેવાનું આપ્યું હોય તો શું થાય કે ધીરે ધીરે એ કલા નષ્ટ થતી જાય. એક સમય એવો કે લુપ્ત થઈ જાય કે હવે આના વિશે કોઈ માહિતી જ મેળવવી નથી, કે આના વિશે કોઈ જાણતું નથી. તો એવું ન થાય એના માટે કલા ઉપર ફોકસ કરી અને ફરી જે છે કલાને ફેલાવવામાં આવે છે. તો જોઈએ પુનરુદ્ધાર કાર્યક્રમ વિશે કે 1994ની અંતર્ગત આ હસ્તનિર્મિત કાગળ ઉદ્યોગનો પુનરુદ્ધાર કરવા માટે કોશિશ કરવામાં આવી હતી. 1994માં કોશિશ કરવામાં આવી હતી, પરંતુ એ કોશિશ છે નિષ્ફળ ગઈ હતી. એનો પુનરુદ્ધાર કરવામાં સફળતા મળેલી હતી નહીં. પછી શું છે તો KVIC દ્વારા તવાંગ જિલ્લામાં મોનપા હસ્તનિર્મિત કાગળ બનાવવા માટે ફરી એક એકમની સ્થાપના કરવામાં આવી. સમજો વસ્તુને, જે KVIC છે એને શું કહ્યું કે પુનરુદ્ધાર કરવો છે તો એના માટે તવાંગ જે રહેલ છે એની અંતર્ગત એક આ કાગળ બનાવવાનો એક એકમની સ્થાપના કરવામાં આવે, એક ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરવામાં આવે એવું સમજો. એક ઇન્ડસ્ટ્રી કારખાનાની સ્થાપના કરવામાં આવે છે. એટલે શું થશે કે કારખાનું સાંપ્યું છે એટલે આસપાસના લોકો કહેવાય કે ભાઈ રોજગારી માટે ત્યાં આવશે. ઓકે, રોજગારી માટે આવશે તો એને કલા શીખવા મળશે અને ધીરે ધીરે કલા જે છે પાછી દરેક લોકો સુધી પહોંચી શકશે. તો એવા ઉદ્દેશ્યથી ફરી એક એકમની સ્થાપના કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય ન માત્ર કાગળ બનાવવા આવ્યું ને, એનો ઉદ્દેશ્ય માત્ર એટલો નથી કે હસ્તનિર્મિત કાગળ બનાવીએ, પરંતુ આ જે કલા છે એને પુનઃજીવિત કરવાનો છે. ખાસ કરીને જે કલા લુપ્ત થઈ રહેલી છે એને બચાવી અને આ કલાનો ફરી ઉદ્ધાર કરવાનો રહેલો છે. અને એની સાથે જ સ્થાનિય યુવાઓને કલા અને પ્રોફેશનલ રીતથી જોડવા છે અને એની કમાણીનું એક સાધન પણ ઉપલબ્ધ કરાવવું છે. હવે આ કલા સાથે લોકો જોડાશે તો શું થશે ભાઈ, ધીરે ધીરે રીતે કાગળ બનાવતા થશે, કાગળ બનાવશે, હસ્તનિર્મિત કાગળ છે એની પ્રાઇસની બધું વધારે હશે, માર્કેટમાં વેચી અને ત્યાંથી ઇન્કમ મળશે તો એને રોજગારી પણ મળી રહેશે. તો માત્ર અહીં KVIC નો ઉદ્દેશ્ય એટલો નથી કે આ કલાને બચાવી રાખીએ દેશ ઇનફ, બટ શું છે કે ભાઈ આ કલા જે છે એ દરેક લોકો સુધી પહોંચે, એની સાથે બચી તો જવાની જ છે, પરંતુ એ લોકોમાં જો કલાનો ઉદ્ભવ થઈ જશે તો એ કલાનો ઉપયોગ કરી અને ઇન્કમ પણ કરી શકશે, તો રોજગારી પણ ઉપલબ્ધ થશે. આ પુનરુદ્ધાર કાર્યક્રમને પ્રધાનમંત્રીનું જે છે ને વોકલ ફોર લોકલ એની સાથે જોડવામાં પણ આવેલ છે. એટલે કે એ જ વિસ્તારમાંથી કલાનો ઉદ્ભવ થયેલ છે એમાંથી બનાવી અને ભારતના વિસ્તારમાં વેચવામાં આવે. એટલે વોકલ ફોર લોકલ જે મંત્ર છે એની સાથે પણ જોડવામાં આવેલ છે. હવે તવાંગના બે અન્ય સ્થાનિક કલાઓ માટે પણ એને ઓળખવામાં આવે છે. એક તો આપણે જોયું તવાંગને બે હસ્તનિર્મિત કાગળ માટે ઓળખવામાં આવે છે. આના સિવાય તવાંગમાં હજી બે કલા ફેમસ છે જેને લઈને તવાંગને ઓળખવામાં આવે છે. એમાંની એક છે હસ્તનિર્મિત માટીના વાસણ અને બીજું છે હસ્તનિર્મિત ફર્નિચર. તો આ બંનેને ધ્યાનમાં રાખીને પણ જે કહેવાય કે તવાંગ જે છે એનું મહત્વ વધારે રહેલું છે. તો આ ફોટો જોવો તો તવાંગ જે ગામ છે, જિલ્લો છે, વિસ્તાર જે છે એનું પ્રવેશદ્વાર છે, ચારેકોર બરફને એવું દેખાય છે. તો ઓફકોર્સ એ હિમાલયનો ભાગ રહેલો છે. હવે આપણે મેપમાં જોઈએ લોકેશન, તો તમે જુઓ આ જે છે ચાઇનાની બોર્ડર દેખાય છે, અહીં જે છે ભૂતાન છે અને અહીં જે છે અરુણાચલ પ્રદેશ આવશે.
અહીંયા પણ ક્લિયર થશે. જેમ કે આ વિસ્તાર તમે જુઓ છો, આ અરુણાચલ પ્રદેશનો ભાગ રહેલ છે, આ ભાગ અરુણાચલ પ્રદેશનો છે. અહીં જે છે એ ચાઇના છે, અહીં ભૂતાન છે અને અહીં જે છે મ્યાનમાર છે. તો પીએમાં પણ પ્રશ્ન હતો આના ઉપર. અરુણાચલ પ્રદેશ, ભૂતાન, ચાઇના, મ્યાનમાર ત્રણ સાથે બોર્ડર ધરાવે છે. ઓકે, સેકન્ડ થિંગ, તવાંગનું આપણે લોકેશન જોવું છે તો આ રહેલું છે તવાંગ, અહીં લોકેટેડ છે. તો ભૂતાન અને ચીન એની નજીક થાય છે. ચીન એવું દાવો કરે છે કે આ વિસ્તાર સુધી બધું અમારું છે. આ રીતે આ બધું અમારું છે. કારણ કે શું કામ તો કે બૌદ્ધ મઠ જોવા મળે છે એટલે અમારું કહેવાય. તો કીધું એવું ન હોય, જા ભાઈ જા. ક્લિયર થાય છે. તો તવાંગનું લોકેશન યાદ રાખજો. અહીં પણ ક્લિયર છે, આ ચાઇનાનો ભાગ છે, આ ભૂતાનનો ભાગ છે અને અહીં જે છે એ તવાંગ જે છે એ આવેલું છે. અહીં બોમડીલા પાસ છે, સેલા પાસ છે, જે નામેરી નેશનલ પાર્ક છે, ફેમસ છે. ઓકે, તમને એક હોમવર્ક છે કે નામેરી નેશનલ પાર્ક છે એ કયા રાજ્યમાં આવશે, અહીં લોકેટેડ છે તો આસામમાં છે કે પછી અરુણાચલ પ્રદેશમાં છે, તમે કોમેન્ટ કરીને જણાવજો. એની સાથે જ નામેરી નેશનલ પાર્કમાં કયા વન્યજીવ જોવા મળે છે એ પણ ખાસ કોમેન્ટ કરજો, કારણ કે નવી સ્ટાઇલ છે એક્ઝામની. એની સાથે કયા વન્યજીવ છે, કયા જંગલો છે એ પણ પૂછાય છે. તો મિત્રો એના ઉપરનો પ્રશ્ન જોઈએ કયા પ્રકારનો બની શકે છે. કયા વિધાન સત્ય છે તે જણાવો. મનપા કલા અરુણાચલ પ્રદેશની એક પ્રખ્યાત હસ્તનિર્મિત કાગળ બનાવવાની કલા છે. તો એ તો આપણે વાત કરી કે ભાઈ અરુણાચલ પ્રદેશની ફેમસ હસ્તનિર્મિત કાગળ બનાવવાની એક કલા રહેલી છે, જેનો તાજેતરમાં અત્યારે કેવીએસી દ્વારા પુનરુદ્ધાર કરવામાં આવ્યો છે. આ કાગળ શુગુશેંગ નામના સ્થાને વૃક્ષની છાલમાંથી બનાવવામાં આવે છે. તો યસ, આ નામનું એક વૃક્ષ રહેલા છે, આ વૃક્ષની છાલમાંથી છે બનાવવામાં આવે છે. આ કાગળને સ્થાનીય ભાષામાં મોનશુંગ પણ કહેવામાં આવે છે. તો એ તમે યાદ રાખો તો કે એનું બીજું નામ છે મોનશુંગ. તો અહીં આપેલા ત્રણેય સ્ટેટમેન્ટ કેવા છે? સત્ય છે. આનો આન્સર થશે ડી, કે આપેલા તમામ સાચા છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈએ તો ડિજિટલ ઇન્ડિયા પુરસ્કાર 2020. અમે તો જાણીએ છીએ, શરૂઆતમાં પણ કીધું મુજબ કે ડે બાય ડે ભારત જે છે, ઇન શોર્ટ કે વિશ્વ જે છે એ ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે. તો આ સમયે આ પ્રકારના પુરસ્કાર જે છે એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી નીવડતા હોય છે. તો વાત કરીએ પુરસ્કાર ઉપર મિત્રો. તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા, જો કોના દ્વારા અપાયા યાદ રાખજો, રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. તો ડિજિટલ ઇન્ડિયા પુરસ્કાર, પહેલા તો અહીંથી એક પ્રશ્ન મળી છે, નીચેનામાંથી કોના દ્વારા આપવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. તો આ ડિજિટલ ઇન્ડિયા પુરસ્કારનું વિતરણ જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યું છે. આગળ વધી મિત્રો, એવોર્ડ વિશે માહિતી મેળવીએ તો ડિજિટલ ગવર્નન્સમાં અનુકરણીય પહેલા પ્રથાઓને સન્માનિત કરવા માટે એક ડિજિટલ ઇન્ડિયા પુરસ્કારનું ગઠન ભારતમાં રાષ્ટ્રીય પોર્ટલ મુજબ કરવામાં આવેલ છે. ડે બાય ડે જે ડિજિટલાઇઝેશન તરફ રાજ્ય આગળ વધી રહ્યા છે અથવા તો કેન્દ્ર પણ આગળ વધી રહ્યું છે, તો એને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી અને આ ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ છે અથવા તો જે પુરસ્કાર છે એ આપવામાં આવે છે. તો યાદ રાખજો, ખાસ કરીને શેના માટે? તો કે ડિજિટલ ગવર્નન્સ, જે પણ લોકોને સેવા આપવામાં આવે છે એ ડિજિટલાઇઝ, ઘરે બેસી અને એની સેવા પ્રાપ્ત થાય. જેમ કે જો કોઈને એમ કે ભાઈ એક હપ્તો ચૂકવવાનો છે, તરત જ ફોર્મથી એપ્લાય કરી શકે છે, હપ્તા ભરી શકે છે. સેકન્ડ થિંગ, એને કોઈ પણ પ્રકારની સેવાનો લાભ લેવો હોય તો પણ એ ઘરે બેસીને લાભ લઈ શકે અથવા ડિજિટલી લાભ લઈ શકે છે. તો આ પ્રકારની જે સેવા સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે એને હજી વધારે પ્રોત્સાહિત કરવા, જેથી ગવર્નન્સ એટલે કે શાસન છે એ પારદર્શી બને, સરળ બને. તો એવા ધ્યાનને રાખી અને ડિજિટલ એવોર્ડ જે છે એ આપવામાં આવતો હોય છે, જેથી કરીને હજી ભારત જે છે એ ડિજિટલાઇઝેશન તરફ આગળ વધતો જાય. ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ, આપણે કીધું ને, ભારતમાં રાષ્ટ્રીય પોર્ટલ મુજબ એને આપવામાં આવે છે, એનું ગઠન કરવામાં આવેલ છે. તો ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ જોઈએ તો તે સાયબર સ્પેસ ના ક્ષેત્રમાં સરકારી સૂચના અને સેવાઓ માટે એક એકલ બિંદુ પહોંચ ની સુવિધા પ્રદાન કરવા હેતુ એક શરૂ કરવામાં આવેલ ફ્લેગશિપ પરિયોજના છે. સાયબર સ્પેસ એટલે કે ખાસ કરીને જે આપણે ઓનલાઈન સેવાનું બધું કહીએ ને, એને ધ્યાનમાં રાખી અને જે પણ સેવાઓ, સરકારી સૂચના અને સેવા જે છે એ એકલ બિંદુ પહોંચ, એક જગ્યાથી સરળતાથી અવેલેબલ થઈ જાય એ માટે શરૂ કરવામાં આવેલી ફ્લેગશિપ પરિયોજના રહેલી છે. શું? તો કે ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ, નેશનલ પોર્ટલ ઓફ ઇન્ડિયા જે છે ત્યાંથી લગભગ બધી સેવાઓ, ડિજિટલ સેવાઓ જે છે એ મળી રહેતી હોય છે. તેનું સંચાલન કોણ કરે છે? તો યાદ રાખો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કોણ સંચાલન કરશે? કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને સૂચના ટેકનોલોજી મંત્રાલય, જેને આપણે MeitY કહીએ છીએ. યાદ રાખજો, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના ટેકનોલોજીકલ મંત્રાલય. તમને ફરી એક બીજો પ્રશ્ન આપું છું કે આ MeitY જે છે મિનિસ્ટ્રી, એના મંત્રી કોણ છે?
એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના ટેકનોલોજી મંત્રાલય જે છે એની અંતર્ગત એક રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર જેને NIC કહીએ છીએ એના દ્વારા આ એવોર્ડ જે છે આપવામાં અનશોર્ટ કે એનું જે આયોજન છે એના દ્વારા થતું હોય છે. તો MeitY ની અંતર્ગત આવે છે NIC અને એના દ્વારા આ પુરસ્કાર છે એનું ગઠન કરવામાં આવતું હોય છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે મિનિસ્ટ્રી કઈ છે યાદ રાખજો. MeitY એની અંતર્ગતનું કે ભાઈ જે કાર્યરત સંસ્થા છે એનું નામ છે NIC રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર. એના દ્વારા આ જે કહેવાય કે પુરસ્કાર છે એનું ગઠન કરવામાં આવે છે. આપવામાં કોના દ્વારા આવે છે તો કે રાષ્ટ્રપતિ આપે છે પણ આખું ગઠન કોના દ્વારા થાય NIC. તો NIC કોની અંતર્ગત આવે MeitY અંતર્ગત. આગળ વધીએ. આ પુરસ્કારને તેના પહેલા એટલે કે 2020 માં અત્યારે અપાયો છે તો કે 2020 પહેલા 5 વાર અપાયો છે. ઓકે, તો એનો મતલબ શરૂઆત ક્યાંથી થઈ છે તો કે જો પ્રથમ 2009 તો અહીંથી શરૂઆત થઈ છે. તો પ્રશ્ન અહીંથી પણ પોસિબલ છે કે પ્રથમ વાર આ પુરસ્કાર કઈ સાલમાં આપવામાં આવ્યો હતો તો પ્રથમ વાર જે છે 2009 ની સાલમાં આપવામાં આવેલો હતો. એના પછી તો કે 2012 માં અપાયો છે, 2014 માં અપાયો છે, 2016 માં અપાયો છે અને 2018 માં અપાયો છે અને તાજેતરમાં 2020 માં જાહેર કરવામાં આવ્યો છે. તો 2020 માં જાહેર કર્યો એની પહેલા કેટલી વાર પુરસ્કાર આપવામાં આવ્યો હતો 5 વાર 9, 12, 14, 16 અને 18 ની અંતર્ગત. ઓકે, આ પુરસ્કારને શરૂઆતમાં એટલે કે 2014 એટલે કે જે આગળના 3 વાર આપવામાં આવ્યો ત્યાં સુધી એને એક વેબ રત્ન પુરસ્કાર યાદ રાખજો. એનું ઇમ્પોર્ટન્ટ અથવા તો કહી શકાય કે જે જૂનું નામ છે એ છે વેબ રત્ન પુરસ્કાર. તો 2014 સુધી જ્યારે એવોર્ડ અપાયા છે ત્યારે એને વેબ રત્ન પુરસ્કારના રૂપમાં જ આપવામાં આવ્યા છે. 2016 ના સત્રથી તેને ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ એવું નામ આપવામાં આવ્યું છે. તો અહીંથી ફરીથી પ્રશ્ન પોસિબલ છે કે જે ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ છે એને પહેલા કયા નામે ઓળખવામાં આવતો હતો તો વેબ રત્ન પુરસ્કાર. કઈ સાલ સુધી તો કે 2014. ઓકે, પ્રશ્ન એવો પોસિબલ છે કે ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ અત્યાર સુધી કેટલી વાર અપાયો તો હવે કહેવાનું ટોટલ 6 વાર. શું કામ 2018 માં છેલ્લો હતો અને 2020 માં જાહેર થઈ ગયો છે. તો 1, 2, 3, 4, 5 અને 2020 લઈ એટલે 6 વખત આ ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ જે છે આપવામાં આવ્યો છે. ફરી રિવિઝન કોના દ્વારા તો કે રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. ગઠન કોણ કરે તો કે MeitY અંતર્ગત જે NIC આવે છે એના દ્વારા. આગળ વધીએ મિત્રો. ઉલ્લેખનીય વિજેતા આપણે કીધું ને કે ભાઈ અત્યારે એવોર્ડ આપવામાં આવ્યો છે તો કોણ એના વિજેતા છે, કોને આ એવોર્ડ જે છે પ્રાપ્ત થયા છે. તો પ્રથમ છે સર્વોચ્ચ ન્યાયાલયની એક સમિતિ રહેલી છે. સમિતિ જેની અંતર્ગત શું હોય કે ભાઈ આશરે 4000 જેટલી અલગ અલગ અદાલતો રહેલી છે. એની અંતર્ગત જે પણ કેસ ચાલતા હોય, કોઈ પણ કેસ પેન્ડિંગ હોય, વોટેવર એની ડિટેલ્સ છે એની માહિતી જે આ સમિતિની અંતર્ગત મળતી હોય છે. તો કોર્ટ પરિયોજના ન્યાય વિભાગ NIC અને સમિતિ દ્વારા વિકસિત તથા કાર્યાન્વિત ભારત સરકારની એક મિશન ગોલ્ડ પરિયોજના પણ રહેલી છે. તો યાદ રાખો કોર્ટ પરિયોજના ઉપર તો ખાસ કરીને એ પરિયોજનાની અંતર્ગત ખાસ કરીને સમિતિ સમાવેશ થશે. આ સમિતિ જે છે એની અંતર્ગત વાત કરીએ એમ કે ભાઈ આશરે 4000 થી વધારે ન્યાયાલયના જે પણ પેન્ડિંગ કેસ હોય અથવા કોઈ પણ કેસ અથવા જે ફાઇલ ચાલતી હોય એના વિશેની માહિતી છે અહીંથી મળતી હશે. તો એ તાજેતરમાં કહેવાય કે ભાઈ ડિજિટલ ઇન્ડિયાનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સેકન્ડ છે આરોગ્ય સેતુ. આના ઉપર તો બધા અવેર હશે, માહિતી મેળવતા જ હશે. ઘણી વખત વચ્ચે આવી ગયું ને કે ભાઈ તમે હોસ્પિટલમાં એન્ટર થાવ તો તમારા મોબાઈલ આરોગ્ય સેતુ એપ હોવી જોઈએ. એરપોર્ટે જાઓ તો ત્યાં તમારા ફોનમાં આરોગ્ય સેતુ એપ હોવી જોઈએ પછી જ એન્ટ્રી આપે. તો એ વખતે તો ઇમ્પોર્ટન્ટ બહુ બની ગઈ હતી. જોઈએ એના વિશે શું છે તો કે તે ભારત સરકાર દ્વારા વિકસિત એક મોબાઈલ એપ છે જે COVID-19 મહામારીથી લડવા માટે લોકોને અતિ આવશ્યક સેવાઓથી જોડવામાં મદદ કરે છે. કોરોનાની સાથે લડવા માટે, કોરોનાને હરાવવા માટે ભારત સરકાર દ્વારા આ એપ્લિકેશનને બનાવવામાં આવી હતી અને એની અંતર્ગત જે છે એ કોરોનાને રોકવા માટે તમામ પ્રકારની માહિતી જે છે અવેલેબલ હતી. તો આરોગ્ય સેતુ એપ પણ ઇમ્પોર્ટન્ટ સાબિત થયેલી છે અને એને એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. પછી છે ઓફિસ. તો તે NIC દ્વારા રાષ્ટ્રીય ગવર્નન્સ યોજના મુજબ વિકસિત અને કાર્યાન્વિત એક મિશન મોડ પરિયોજના રહેલી છે. ઓકે, યાદ રાખજો NIC દ્વારા એને એવોર્ડ અપાયો છે અને રાષ્ટ્રીય ગવર્નન્સ એટલે કે ભારત સરકારની જે પણ સેવાઓ ઉપલબ્ધ છે એને એક ગવર્નન્સ શાસન વ્યવસ્થિત ચાલે એના માટે ઉપયોગમાં આવી શકે એ પ્રકારની એક ઓફિસ રહેલી છે. પછી છે સંજીવની. જો સંજીવની ઉપરથી કંઈક હાઇલાઇટ છે કે કંઈક દવા જેવું હશે.
એમાં જ યાદ રાખવાનું કે ભાઈ આપણને યાદ હોવું જોઈએ કે ભાઈ હનુમાનજી જે છે એ સંજીવની બુટી લેવા ગયા હતા, એ પ્રકારની દવા હતી, દવાને લઈને મે બી હોઈ શકે છે. તો કયા મંત્રાલય છે? તો તે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું એક ડિજિટલ પ્લેટફોર્મ રહેલું છે. કઈ મિનિસ્ટ્રી? તો યાદ રાખો, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું એક ડિજિટલ પ્લેટફોર્મ રહેલ છે. કઈ એપ? તો યાદ રાખો, ઈ સંજીવની. તેના મુજબ 2 પ્રકારની ટેલિમેડિસિન સેવાઓ. ફરી આવ્યું છે ટેલિમેડિસિન. આ શબ્દ આ વર્ષે બહુ ઉપયોગ થયો છે મિત્રો, ટેલિમેડિસિન. ટેલિમેડિસિન એટલે શું હોય છે? તો ફરી એકવાર જણાવી દઉં કે સપોઝ કે કોઈ વ્યક્તિ જે છે એના ઘરે છે, ધારો કે એબીસી નામનો વ્યક્તિ છે, એના ઘરે છે, એને બહાર નીકળવાની મનાઈ કરી છે, અને એના રિલેટિવ ડોક્ટર જે છે, ધારો કે કોઈ જગ્યાએ રહે છે, તો વોટેવર XYZ નામની હોસ્પિટલ છે, એના ડોક્ટર રહેલા છે. હવે એબીસી નામનો વ્યક્તિ જે છે કોઈ એપ્લિકેશન ઉપર એ સંજીવની ઉપર જશે, ઓકે, તો ત્યાંથી એને મળશે કે ભાઈ મને કોઈ ડોક્ટર સાથે સંપર્ક થશે, ડોક્ટર સામે હશે આ એપ્લિકેશનમાં. તો એબીસી નામનો વ્યક્તિ એને કહેશે કે મને આ પ્રોબ્લેમ છે, એને વોટ્સઅપ કરીને જણાવશે કે મને આ રીતના થાય છે, તાવ આવે છે, પેટમાં દુખે છે, માથું દુખે છે, તો આમાં શું કરવું? તો ડોક્ટર છે એના સિમ્પટમ્સ અને એને જે પણ કહેવાય કે અસર રહેલી છે એને ઓળખી અને યોગ્ય દવાઓનું લિસ્ટ આપશે, એટલે આ વ્યક્તિ જે છે દવા મેળવી શકે. તો એક પ્રકારની ટેલિમેડિસિન, વ્યક્તિએ ત્યાં જવાની જરૂર પડતી નથી. તો ટેલિમેડિસિન સેવાઓ જે છે એને સુનિશ્ચિત કરવા માટે એક ડોક્ટર ટુ ડોક્ટર અને સેકન્ડ છે રોગથી ડોક્ટર ટેલિસંચાર કોમ્યુનિકેશન, આની એપ્લિકેશનની અંદર સમાવિષ્ટ કરેલ છે. ડોક્ટર ટુ ડોક્ટરનો પણ કોન્ટેક્ટ છે અને રોગથી અથવા તો રોગીથી ડોક્ટરનો ટેલિસંચારની વાત પણ આ સંજીવની અંતર્ગત કરવામાં આવી છે. એના પછી છે બિહાર સહાયતા મોબાઈલ એપ. આપણે જાણીએ છીએ કે લોકડાઉન સમયે ઘણા બધા જે કહેવાય કે ભાઈ કર્મચારીઓ શ્રમિકો હતા એ અલગ અલગ જગ્યાએ ફસાઈ ગયા હતા, તો એ સમયે એપ્લિકેશન બહુ મદદમાં આવી હતી. જેમ કે જો તે રાજ્યની બહાર ફસાયેલા આશરે 21 લાખ, ઘણો મોટો આંકડો છે મિત્રો, 21 લાખ પ્રવાસી શ્રમિકોના બેંક ખાતાની અંતર્ગત સીધી ધનરાશિ સ્થાનાંતરિત કરવાની એક અભિનવ પહેલ હતી. સ્ટેટની અંદર બિહાર રાજ્યની બહાર એના જે પણ આશરે 21 લાખ શ્રમિકો અલગ અલગ જગ્યાએ ફસાઈ ગયેલા હોય અથવા તો ત્યાં રહી ગયેલા હોય, રાજ્યમાં આવવાની સુવિધા નથી હોતી, તો એ સમયે એ શ્રમિકોનું જે બેંક એકાઉન્ટ છે એની અંદર ડાયરેક્ટ ધનરાશિ પૈસા જમા થાય એવા ઉદ્દેશ્ય સાથે આ બિહાર સહાયતા મોબાઈલ એપ જે છે શરૂ કરેલી હતી. સીધી કહેવાય કે ભાઈ ખાતામાં સીધી ધનરાશિ સ્થાનાંતરિત કરવાના ઉદ્દેશ્યથી. તો એને પણ અત્યારે એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. મધ્યપ્રદેશ શ્રમ વિભાગનું પ્રવાસ શ્રમિક અને રોજગાર સેતુ પોર્ટલ રહેલું છે, પોર્ટલને પણ પ્રાપ્ત છે. આ પોર્ટલ જે છે એને કોરોના વાયરસની મહામારી દરમિયાન પ્રવાસીઓ અને અન્ય શ્રમિકોની ઓળખ, જે અલગ અલગ રાજ્યમાંથી ત્યાં આવેલા હોય તે અથવા તો અન્ય જે શ્રમિકો રહેલા છે, તો પ્રવાસી અને અન્ય જે શ્રમિકો રહેલા છે એની ઓળખ, તેનું રજીસ્ટ્રેશન, પ્રશિક્ષણ તથા રોજગારીની સુવિધા પ્રદાન કરવા માટે સન્માનિત કરેલ છે. સપોઝ કે કોઈ રાજ્યમાંથી, ધારો કે મધ્યપ્રદેશની વાત કરેલી છે, અહીં સાંચીના સ્તૂપ આવેલા છે, ધારો કે ભાઈ આપણે ગુજરાતમાંથી રાજકોટમાંથી ઘણા બધા વ્યક્તિઓ સાંચીનો સ્તૂપ ફરવા ગયા હતા અને કોરોના કારણે લોકડાઉન થઈ ગયું ત્યાં રહી ગયા છે, તો એની ઓળખ, એને ફેસિલિટી મળી રહે એ માટેની સેવા. આના સિવાય ઘણા બધા ચલો મધ્યપ્રદેશની અંદર શ્રમિકો રહેલા છે જેને ભાઈ કહેવાય કે ભાઈ કોરોના મહામારીના કારણે જે લોકડાઉન થયું તેને જે સુવિધા મળતી નથી, ઇન શોર્ટ કે એને જીવન જીવવા માટે જે પણ વસ્તુ અનિવાર્ય છે એની ફેસિલિટી અવેલેબલ નથી, તો એની ઓળખ કરી, એનું રજીસ્ટ્રેશન કરી અને એને કહેવાય કે ભાઈ થોડી રોજગારીની પ્રાપ્ત કરી અને એનું જીવન નિર્વાહ ચાલે, તો એ માટેનું આ પોર્ટલ જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે સાબિત થયું છે. તો એને પણ અત્યારે ડિજિટલ ઇન્ડિયા પુરસ્કાર જે છે એને સન્માનિત કરેલ છે. એના પછી એક રાજ્યની પણ વાત કરીએ તો હરિયાણા છે, તમિલનાડુ છે, ઉત્તર પ્રદેશ છે અને પશ્ચિમ બંગાળ. હવે આની અંતર્ગત હતું કે આને ભાઈ પ્લેટિનમ એવોર્ડ છે, ગોલ્ડ એવોર્ડ છે, સિલ્વર એવોર્ડ છે, એ તે અપાયા હતા, પણ એ બહુ વધારે ડીપમાં જશે, એટલું બધું પૂછાઈ શકવાની શક્યતા ઓછી રહે છે કારણ કે પછી એમાં PhD થઈ જાય. તો હરિયાણા, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ તથા પશ્ચિમ બંગાળને એક્સિલન્સ ઇન ડિજિટલ ગવર્નન્સ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની શ્રેણી મુજબ પુરસ્કાર કરાયા છે. તો યાદ રાખો કયા કયા સ્ટેટ છે, ફરી એકવાર હરિયાણા છે, પછી તમિલનાડુ છે, પછી ઉત્તર પ્રદેશ છે અને એક છે વેસ્ટ બેંગોલ, પશ્ચિમ બંગાળ. તો આ ચારેય રાજ્યોની અંતર્ગત એને એક્સિલન્સ ઇન ડિજિટલ ગવર્નન્સ રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની શ્રેણી મુજબ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. જો અહીંયા પૂછી શકે છે પ્રશ્ન કે તાજેતરની અંદર જે ડિજિટલ ઇન્ડિયા પુરસ્કાર અર્પિત કરાયો છે એની અંતર્ગત એક્સિલન્સ ઇન ડિજિટલ ગવર્નન્સ રાજ્ય અથવા કેન્દ્ર શાસિતની અંતર્ગત ગુજરાત જે છે એ ત્રીજા સ્થાને રહેલું છે. તો જો ગુજરાતનું કંઈ નામ જ નથી, અથવા તો પૂછે કે પંજાબ જે છે એ પ્રથમ રહેલું છે, ગોવા જે છે એ પ્રથમ રહેલું છે,
તો આ પ્રકારના કહેવાય કે ભાઈ સ્ટેટમેન્ટ જે છે, વાક્ય જે છે આવી શકે છે. તો યાદ રાખજો, હરિયાણા, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને વેસ્ટ બંગાળની વાત કરેલી છે. હવે આપણે એના પરનો પ્રશ્ન જોઈએ કે આ પ્રકારના પ્રશ્ન બનવાની શક્યતા રહેલી છે. આમ તો જોઈએ તો ઘણા બધાના પ્રકારના પ્રશ્ન જે છે અહીં બની શકે છે. સિમ્પલ એક જોઈએ તો ડિજિટલ ઇન્ડિયા પુરસ્કાર માટે કયા વિધાન સાચા છે તે જણાવો. આ પુરસ્કાર પહેલા વેબ રત્ન પુરસ્કાર તરીકે ઓળખાતો હતો. તો યાદ આવવું જોઈએ તો કે યસ, આ વાક્ય જે છે એ સાચું છે. આ પુરસ્કારનું સંચાલન માહિતી મુજબ કાર્યરત રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. તો એ પણ વાત સાચી છે કે ભાઈ આનું આખું જે પુરસ્કારનું સંચાલન જે છે આના દ્વારા થાય છે અને પુરસ્કાર આપે છે કોણ? તો કે રાષ્ટ્રપતિ દ્વારા પુરસ્કાર જે છે આપવામાં આવે છે. ઓકે, ત્રીજું છે ડિજિટલ ઇન્ડિયા પુરસ્કાર 2020માં ઈ સમિતિ, ઈ ઓફિસ તથા આરોગ્ય સેતુ અને ઈ સંજીવની વિજેતા બનેલા છે. તો આ ચારે ચાર એપ્લિકેશનને જે છે એ વિજેતા પ્રાપ્ત થયેલ છે અને એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. તો અહીં આપણે જોઈએ તો આપેલા 3 સ્ટેટમેન્ટ કેવા છે? અહીં આપેલા 3 સ્ટેટમેન્ટ જે છે એ સાચા છે. પહેલું, બીજું અને 3 સાચા બને છે. ખાસ મિત્રો હું કહીશ કે આ વેબ રત્ન પુરસ્કારનું નામ યાદ રાખજો. કોના દ્વારા સંચાલિત થાય છે, કોણ આપે છે અને કોને મળેલ છે અને કયા રાજ્ય છે. આ 4 વસ્તુ તો ભૂલાવી જ ન જોઈએ. અહીં આપેલા 3 સ્ટેટમેન્ટ સાચા છે, જેનો આન્સર બને છે ડી, કે આપેલા તમામ સત્ય છે. આગળ વધીએ મિત્રો, એના પછી ઇમ્પોર્ટન્ટ મુદ્દો રહેલો છે સાગરમાલા સી પ્લેન સેવા પરિયોજના. શા માટે કરંટમાં આવી છે? સૌથી પહેલા તો એના ઉપર ડિસ્કસ કરીએ તો ભારત સરકારે કેટલાક પસંદગીના માર્ગો પર સાગરમાલા સી પ્લેન સેવાની પરિયોજનાની શરૂઆત કરવાની છે. જો કરી નથી દીધી, શરૂ કરશે સરકાર એવું અત્યારે વાત કરેલી છે. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ તો બની જ જશે. તો જોઈએ આ મુદ્દા ઉપર આપણે ડિસ્કશન કરીએ તો ભારત સરકાર દ્વારા કેટલાક પસંદગીના સ્થાનો એટલે કે જે પણ ધાર્મિક અથવા તો પર્યટન ઇન્ડસ્ટ્રી ઇમ્પોર્ટન્ટ હશે ત્યાં આની સેવા શરૂઆત કરવાની વાત કરવામાં આવેલી છે. સાગરમાલા સી પ્લેન સેવા એ મિનિસ્ટ્રી ઓફ શિપિંગ એન્ડ પોર્ટ્સ દ્વારા કાર્યાન્વિત કરવામાં આવશે. ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ જશે. કઈ મિનિસ્ટ્રી છે? તો મિનિસ્ટ્રી ઓફ શિપિંગ એન્ડ પોર્ટ્સ રહેલી છે, એના દ્વારા આખી યોજના છે ને કાર્યાન્વિત કરવામાં આવશે. તો ફરી પાછો એક પ્રશ્ન થઈ જશે, એના મંત્રી કોણ? જો મિત્રો તૈયારી કરીએ ને આપણે તો આ રીતે જ થશે. મિનિસ્ટ્રી કરંટમાં આવી છે, તેના મંત્રી કોણ છે જોઈ લઉં. તરત જ ક્લાસમાં પ્રશ્ન આવે તો એનો આન્સર યાદ આવી જાય. તો મિનિસ્ટ્રી ઓફ શિપિંગ એન્ડ પોર્ટ્સ એના દ્વારા આખી જે સાગરમાલા સી પ્લેન સેવા છે એને કાર્યાન્વિત કરવામાં આવશે, આખી લાગુ કરવામાં આવશે કે ભાઈ ક્યાંથી ક્યાં પ્લેન દોડાવવા જોઈએ, કેવી રીતે દોડાવવા જોઈએ. મુખ્ય બિંદુની વાત કરીએ. આ પરિયોજનાનો ઉદ્દેશ જે છે જળ એકમો નજીક. જળ એકમ એટલે શું થશે કે કોઈ વિસ્તાર હોય, ધારો કે એક ધાર્મિક ટેમ્પલ રહેલું છે, વોટેવર મસ્જિદ રહેલી છે અથવા તો કહેવાય ચર્ચ રહેલું છે, તો એની નજીક ક્યાંક એક મોટું સરોવર છે, નદી પસાર થાય છે મોટી, તો જે પણ જળ એકમો રહેલા છે તો એને આ પ્રકારના દૂરસ્થ સ્થાનોને હવાઈ સંપર્ક પ્રદાન કરવાનો છે. હવાઈ સંપર્ક પ્રદાન કરશે, જેથી કરીને શું થાય કે ભાઈ એક દૂરસ્થ જગ્યા છે, ખૂબ દૂર એક મસ્જિદ છે, મંદિર છે, ચર્ચ છે, તો ત્યાં મોટું એક સરોવર છે, તો ત્યાં સુધી એને કોન્ટેક્ટ કરવો હોય તો હવાઈ અથવા સી પ્લેન છે એના દ્વારા કનેક્ટિવિટી આરામથી મળશે. તો આ રીતે જે કનેક્ટિવિટી વધારવામાં આવે તો દૂર દૂરના પ્લેસ હોય તો ત્યાં સુધી કનેક્ટિવિટી વધશે, પર્યટન વધશે અને ફાયદો થશે. કીધું એ મુજબ યાત્રા કરવામાં સરળતા રહેશે તથા જે નવા સ્થાન છે પર્યટકોને એને પ્રોત્સાહન પણ મળશે અને એના આધારે દેશની જે જીડીપી જે છે એને વધારવામાં પણ મદદગાર સાબિત થશે. વિચાર કરો, ટુરિઝમ જે છે વધારે ડેવલપ થાય છે. ઇવન જો લાસ્ટ ટુ લાસ્ટ જ્યારે જીપીએસસી મેન્સ હતી ત્યારે પ્રશ્ન પૂછેલો હતો એક પ્રકારનો કે ભાઈ ગુજરાતની ભૂગોળ ગુજરાતના વિકાસમાં કેવી રીતે મદદ થઈ શકે છે. ગુજરાતની ભૂગોળ ગુજરાતના વિકાસમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. તો અલગ અલગ ઘણા બધા પાસાઓ છે, જેમ કે ટુરિઝમ છે, ટ્રેડિંગ છે, એગ્રીકલ્ચર રહેલું છે, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન જે છે, પોર્ટ્સની સુવિધા રહેલી છે, ઇન્ટરનેશનલ માર્કેટમાં સારી પહોંચ જે છે, આના સિવાય ઇકોનોમી વધારે સારી છે. તો એ મુજબ ઘણા બધા અલગ અલગ પક્ષ રહેલા છે. તો એમાંનું એક છે ટુરિઝમ, કે ભાઈ જો ગુજરાતની અંતર્ગત પ્રવાસનું વધારવામાં આવે, પ્રવાસન વધારવામાં આવશે તો ગુજરાતના એ વિસ્તારની અંતર્ગત બહારથી લોકો આવશે તો એની રોજીરોટી નીવડશે. તો ખાસ કરીને ટુરિઝમ જે છે એ પણ જે તે સ્ટેટ અથવા દેશની જે ઇકોનોમી જે છે અથવા તો ખાસ કરીને કહીએ જે જીડીપી રહેલી છે એને વધારવા માટે ફાયદારૂપ થઈ જશે. જીડીપીનું ફૂલ ફોર્મ શું થાય? તો કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જે પણ આવક થાય છે દેશની અંતર્ગત જે લોકો રહેલા છે એના દ્વારા જે પણ આવક થાય છે એનો સરવાળો, એની ટકાવારી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી. લાસ્ટ કોન્સ્ટેબલની અંતર્ગત આ જીડીપીનું ફૂલ ફોર્મ પણ એક્ઝામમાં પૂછેલું છે, તો એ પણ યાદ રાખજો.
આ પરિયોજનાથી અંતર્ગત સી પ્લેન જે સેવા છે એ ઉડાનનું ફૂલ ફોર્મ શું છે? ઉડે દેશ કા આમ નાગરિક પહેલ મુજબ સંચાલિત કરવામાં આવશે. તો મિનિસ્ટ્રી કઈ છે? મિનિસ્ટ્રી ઓફ શિપિંગ એન્ડ પોર્ટ્સ રહેલી છે. આની અંતર્ગત એક સ્કીમ છે, એનું નામ છે ઉડાન એટલે કે ઉડે દેશ કા આમ નાગરિક. એના મુજબ આજે અલગ અલગ જગ્યાએ સી પ્લેન સેવા શરૂ કરવાની વાત કરવામાં આવી છે અને હેન્ડલિંગ કરવામાં આવશે. આગળ વધીએ તો કે ભાઈ પ્રસ્તાવિત સ્થાન કયા કયા છે, એટલે કે સાગરમાલા જે સી પ્લેન સેવા છે કે ભાઈ નવી જગ્યાએ સી પ્લેન સેવા શરૂ કરવી છે તો નવા પ્રસ્થાનિક સ્થાન કયા છે? તો એક તો આવશે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ. પર્યટન માટે સૌથી ઇમ્પોર્ટન્ટ રહેલું છે, કારણ કે ત્યાં તમે જુઓ તો બહુ વધારે ફ્લોરા એન્ડ ફોના વનસ્પતિ અને જે પ્રાણી સૃષ્ટિમાં વિવિધતા રહેલી છે એ છે. આના સિવાય દરિયો આવેલો છે, બહુ સારા બીચ આવેલા છે, તો એ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ છે. લક્ષદ્વીપ સમૂહ જે પરવાળાથી બનેલા છે, પરવાળા એક પ્રકારના સમુદ્ર જીવ છે, એના દ્વારાથી આખો દ્વીપ બનેલા છે, તો ઇમ્પોર્ટન્સ આ છે. ગુવાહાટી રિવરફ્રન્ટ જે છે એ આસામ અને જે મેઘાલય છે એની બોર્ડર પર આવેલ છે. યમુના રિવરફ્રન્ટ દિલ્હી છે. ઉમરાગુસો તળાવ આવેલું છે. આના સિવાય મુંબઈ, દ્વારકા, કંડલા, ખિંસી બંધ આવેલ છે, એ છે મહારાષ્ટ્રમાં આવેલ છે, નાસિક પાસે નાગપુર પાસે આવેલ છે. અને ઈરાઈ બંધ જે છે એ પણ મહારાષ્ટ્રમાં આવેલ છે. તો આ પ્રકારના જે અલગ અલગ કહેવાય કે ભાઈ જેની સાથે જળ કનેક્ટિવિટી જે છે, વોટર કનેક્ટિવિટી સારી એવી હોય નજીકના વિસ્તારમાં, તો એને આ સી પ્લેન સાગરમાલા પરિયોજના શરૂ કરવામાં આવશે સી પ્લેનને ધ્યાનમાં રાખીને. તો એની અંતર્ગત આ બધા જે સ્થાન છે ને સમાવેશ કરવાનો પ્રસ્તાવ જે છે અત્યારે આવેલો છે. ભારતમાં હાજર સી પ્લેન સેવા એટલે આપણે વાત કરીએ કે ભાઈ નવી આ સેવાઓ શરૂ થવાની છે, તો ઓલરેડી એક તો છે નવી શરૂ થવાની છે, પણ બીજી એક તો ઓલરેડી ચાલુ છે. તો કઈ છે? તો કે ગુજરાતમાં કેવડિયા અને સાબરમતી જે રિવરફ્રન્ટ વચ્ચે જે સમુદ્રી વિમાન સેવા જે છે એ ચાલુ છે, જેનું ઉદ્ઘાટન જે છે એ 31 ઓક્ટોબર 2019 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલું હતું, ઉદ્ઘાટન જે કરવામાં આવ્યું હતું. તો અત્યારે ઓલરેડી એક સી પ્લેન સેવા છે એ શરૂ છે. ક્યાં? તો કે યાદ રાખજો કેવડિયા ટુ સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે. આ સેવા જે છે એ સ્પાઇસ જેટ ની એક સહાયક કંપની છે જેનું નામ છે સ્પાઇસ શટલ, એના દ્વારા સંચાલિત કરાઈ રહી છે. તો સ્પાઇસ જેટની સહાયક કંપની છે સ્પાઇસ શટલ, એના દ્વારા આખી સેવા જે છે અથવા તો સી પ્લેનનું આખું વ્યવસ્થાપન છે એ ચલાવાઈ રહ્યું છે. વર્તમાનમાં તે એટલે કે આ કેવડિયા ટુ સાબરમતી વચ્ચે જે સી પ્લેન સેવા ચાલુ છે તે એકમાત્ર દેશની સી પ્લેન સેવા છે, ચાલુ હોય એ પ્રકારની દેશની એકમાત્ર સી પ્લેન સેવા રહેલી છે. એટલા માટે તો ઇમ્પોર્ટન્ટ છે કે ઓલરેડી એક જ હતી આખા ભારતની અંતર્ગત, હવે પ્રસ્તાવ આવ્યા છે કે ઘણી બધી અલગ અલગ જગ્યાએ શરૂ કરવાની છે. અને એમાં ખાસ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આપણે ગુજરાતના પણ સ્થાન છે, જેમ કે દ્વારકા છે, કંડલા છે, તો આ પ્રકારના જે પોર્ટ રહેલા છે એ પણ ઇમ્પોર્ટન્ટ સાબિત થયેલા છે અને ત્યાં પણ ભવિષ્યમાં સી પ્લેન સેવા શરૂ થાય એવી આશાઓ દેખાઈ રહી છે. પ્રશ્ન જોઈએ મિત્રો એના ઉપર, સાગરમાલા સી પ્લેન સેવા પરિયોજના અંતર્ગત ગુજરાતના દ્વારકા અને કંડલાને સમાવેશ કરાયા છે. અને કયા વિધાન સત્ય છે એમ પૂછેલું છે, તો પહેલું વાક્ય સાચું છે, દ્વારકા અને કંડલા બંનેને સમાવેશ કર્યા છે. સેકન્ડ છે આ પરિયોજનાની અંતર્ગત સી પ્લેન સેવા ઉડાન એટલે કે ઉડે દેશ કા આમ નાગરિકની અંતર્ગત સંચાલિત કરવામાં આવશે, તો સેકન્ડ સ્ટેટમેન્ટ પણ સાચું છે. ત્રીજું જોઈએ, સાગરમાલા સી પ્લેન સેવા મિનિસ્ટ્રી ઓફ શિપિંગ એન્ડ પોર્ટ્સ દ્વારા કાર્યાન્વિત કરવામાં આવશે, તો એ પણ સાચું છે. મિનિસ્ટ્રી ઓફ શિપિંગ એન્ડ પોર્ટ્સ એની અંતર્ગત આખી કાર્યાન્વિત કરવામાં આવશે. તો અહીં પણ આપેલા ત્રણેય સ્ટેટમેન્ટ કેવા છે? સત્ય છે, જેથી કરીને આન્સર શું થઈ જશે? ઓપ્શન ડી, કે આપેલા તમામ સ્ટેટમેન્ટ કેવા છે? સત્ય છે. ચોથો અગત્યનો પોઈન્ટ જોઈએ તો એ છે એક્રોસ યોજના. હવે જો પ્રથમવાર યોજના ડિક્લેર થઈ છે એવું નથી, ઓલરેડી યોજના ચાલુ હતી, પણ એના લઈને કેટલાક ડેટા જે છે આપ્યા છે જેટલા માટે ઇમ્પોર્ટન્ટ બનેલ છે. તો પહેલા તો ફૂલ ફોર્મ જોઈએ તો તાજેતરમાં એટમોસ્ફિયર એન્ડ ક્લાઇમેટ રિસર્ચ. હવે જો આ બે શબ્દો ઉપરથી ધ્યાનમાં આવી છે કે વાતાવરણ અને હવામાનની વાત કરેલ છે, તો એટમોસ્ફિયર અને ક્લાઇમેટ રિસર્ચ મોડેલિંગ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ એન્ડ સર્વિસીસ, જેનું ફૂલ ફોર્મ થાય છે એક્રોસ. યોજનાની જે છે આ યોજના જે છે એને મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા સમીક્ષા કરવામાં આવી છે. કીધું એ મુજબ કે એના કેટલાક માહિતી જે છે બહાર પાડવામાં આવેલી છે. યાદ રાખો કઈ મિનિસ્ટ્રી આવશે? મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય. અને ફૂલ ફોર્મ શું છે? તો એટમોસ્ફિયર એન્ડ ક્લાઇમેટ રિસર્ચ મોડેલિંગ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ એન્ડ સર્વિસીસ એક્રોસ.
આપણે આખી એક્રોસ યોજના શું છે એને વ્યવસ્થિત સમજીએ. આ યોજના પહેલા તો કઈ મિનિસ્ટ્રી, તો કે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા જે છે એ વાયુમંડળ વિજ્ઞાન કાર્યક્રમોથી સંબંધિત છે. વાયુમંડળ એટલે કે આપણે જે વાતાવરણ રહેલું છે એમાં જે પણ ઘટનાઓ અલગ અલગ પ્રકારની ઘટે છે એને સંબંધિત એને કંઈક ને કંઈક કાર્યક્રમ જે છે એ રહેલો છે. જેમ કે વાત કરીએ તો તેના મુજબ હવામાન તથા આબોહવા સેવાઓમાં વિભિન્ન પક્ષ જેવા કે લૂ, આપણે જાણીએ છીએ કે ઉનાળાનો સમય હોય ત્યારે ભયાનક લૂ આવતી હોય છે અને ઘણા બધા લોકોના જે છે મૃત્યુ પણ થતા હોય છે. એટલે કે ગરમ પવન, તોફાની લહેર આવતી હોય છે, સમુદ્રમાં તોફાની મોજા ઉપર ઉછળતા હોય છે. ક્યારેક શક્ય છે કે તોફાની મોજાના કારણે આસપાસના વિસ્તારને પણ નુકસાન આવી શકે છે. વાવાઝોડા હોય છે, તો વગેરેનું સમાધાન જે કરવામાં આવે છે. તો એક્રોસ શેના લઈને છે, તો કે જે અલગ અલગ પ્રકારની આબોહવા અથવા તો હવામાનની જે વિભિન્ન પક્ષ રહેલા છે જેના કારણે નુકસાનની સંભાવના હોય છે, તો એવા જે પક્ષ રહેલા છે એના સમાધાન કરવા માટેની યોજના રહેલી છે કે ભાઈ વાવાઝોડું આવે છે તો એનાથી બચવું કેવી રીતે. આપણે વાવાઝોડાને સ્ટોપ તો ન કરી શકીએ, નાના ભાઈ વાવાઝોડું ન આવતું. લૂ છે તો એને કેવી રીતે એનાથી બચી શકાય, લોકોને બચાવી શકાય, તો એ પ્રકારના સમાધાનને ફોકસ કરીને આ એક્રોસ યોજના રહેલી છે. હવામાન તથા આબોહવા સંબંધિત આ બધા પક્ષોમાંથી પ્રત્યેકને એક અમ્બ્રેલા યોજના એક્રોસની અંતર્ગત 9 ઉપયોજનાની અંતર્ગત પણ સમાવિષ્ટ છે. એટલે સમજો મિત્રો, અમ્બ્રેલા યોજના એટલે શું થાય છે, મોટી યોજના રહેલી છે. એક્રોસ આ મોટી યોજના છે, એની અંતર્ગત અલગ અલગ 9 ભાગ પાડેલા છે. અલગ અલગ 9 યોજનાઓ આવી રીતના રહેલી છે જે અલગ અલગ કાર્ય કરશે. જેમ કે ભાઈ કોઈ હોય કે ભાઈ સમુદ્રમાં જે તોફાન આવી રહ્યા છે, વાવાઝોડા આવે છે, ચક્રવાત આવે છે, વોટેવર જે ગરમ પવન આવે છે, લૂ આવે છે, તો એને કેવી રીતે કંટ્રોલ કરવું, તો એવી અલગ અલગ ટોટલ 9 પરિયોજના છે જેને એક્રોસની અંતર્ગત સમાવિષ્ટ કરેલ છે. એટલે એક્રોસ શું થાય, તો એક પ્રકારની અમ્બ્રેલા યોજના થાય, એક મોટી યોજના છત્રી, અને એની અંતર્ગત છે બાકી બધી યોજનાઓ છે સમાવિષ્ટ થાય છે. તો યાદ રાખો, એક્રોસ એક અમ્બ્રેલા યોજના છે, એની અંતર્ગત 9 અલગ અલગ પરિયોજના સમાવિષ્ટ થયેલી છે જે આ બધા પક્ષ ઉપર વિચાર વિમર્શ કરતી હોય છે. આ યોજનાના ફાયદા શું છે, તો આ યોજના ઉન્નત હવામાન અને મહાસાગર વિશે પૂર્વાનુમાન અને સેવા ઉપલબ્ધ કરશે. પૂર્વ અનુમાન કરશે. જેમ કે જો ભાઈ આપણે જાણતા હોઈએ છીએ કે જ્યારે ચોમાસાની સિઝન હોય ને ત્યારે એવું સરકાર ડિક્લેર કરતી હોય છે કે ભાઈ સમુદ્રમાં પવન વધારે આવે છે, તોફાન ઉત્પન્ન થવાની શક્યતા રહેલી છે, તો મહેરબાની કરીને માછીમારોએ સમુદ્રમાં જવું નહીં. તો પૂર્વ અનુમાન, જે પણ પવન આવે છે, જે પણ વાવાઝોડા રહેલા છે એનું અભ્યાસ કરે અને આ પ્રકારના પૂર્વ અનુમાન કરે જેથી કરીને આપદા આવતી હોય તો એને અટકાવી શકાય અથવા તેનાથી રક્ષણ મેળવી શકાય. અને અલગ અલગ જે સેવાઓ જે છે ઉપલબ્ધ પણ કરાવે છે. જેમ કે કોઈ વ્યક્તિ જે છે એ કોઈ વિસ્તારમાં ફસાયેલો છે, સમુદ્રની અંદર હોય, માછીમારી કરવા માટે ગયેલ હોય, તો એને ભાઈ કોઈ ઉપકરણ દ્વારા એને માહિતી આપવા કે ભાઈ અત્યારે સિચ્યુએશન જે છે હાથમાંથી જઈ રહી છે, કુદરતી આફત આવવાની શક્યતા છે, મહેરબાની કરીને કિનારે આવી જાઓ. તો આ પ્રકારની સેવાઓની ઉપલબ્ધિ પણ આની અંતર્ગત કરવામાં આવે છે. ઓકે, આ બધી સેવાઓ આપવામાં આવશે. આપણે કહેશું કે ભાઈ એને બચાવવામાં આવશે, માહિતી આપવામાં આવશે, પણ સંચાલન તો થશે ને. આની અંતર્ગત આખો એક કહેવાય કે ભાઈ એક સંગઠન તો કામ કરશે. તો આ મોટી સંખ્યાની અંતર્ગત વૈજ્ઞાનિક અને ટેકનિકલ કર્મચારીઓ સાથે સાથે આવશ્યક પ્રશાસનિક કર્મચારીઓ એના પણ જરૂરિયાત ઊભી થશે. આખો એક વૈજ્ઞાનિક સમૂહ પણ જોશે, પ્રશાસનિક આખું એડમિનિસ્ટ્રેશન સંભાળી શકે એ પ્રકારના પણ કહેવાય કે સરકારી કર્મચારીની જરૂર પડશે. તો એક પ્રકારનું રોજગાર સર્જન પણ થાય છે. વિચાર કરો, એક જ યોજના એક્રોસ, એની અંતર્ગત અલગ અલગ 9 યોજનાઓ સમાવેશ છે, 9 યોજના સમાવેશ થાય છે. તો દરેક વસ્તુને એનાલાઇઝ કરી શકે, સમજી શકે, પ્રોપર વેમાં કામ કરી શકે, તથા આખું પ્રશાસનિક વ્યવસ્થા પણ વ્યવસ્થિત ક્રિએટ થાય, સંચાલિત થાય, તો એ માટે રોજગાર સર્જન તો થવાનું છે. સેકન્ડ થિંગ શું કહે છે કે સમસ્ત ઉપભોક્તા માટે હવામાન આધારિત સેવાઓને બધી જગ્યાએ જોડાણ. હવે એવું નથી કે ચલો દિલ્હીમાં આંકડા આવ્યા છે તો એને બસ ત્યાંથી કહી દઈએ કે ધ્યાન રાખજો, પણ એ શું કરે કે દિલ્હીમાં જે પણ આંકડા ભેગા થયા છે તો એક ખાલી વાત કરેલું છે કે ચલો એક આનું સેન્ટર જે છે દિલ્હી રહેલું છે, ત્યાં તમામ પ્રકારની ઇન્ફોર્મેશન ત્યાં સિલેક્ટ આવી ગઈ છે. તો એ શું કરશે કે ભાઈ પછી એને દેશમાં દરેક જગ્યા સુધી લોકલી મોકલશે અને ત્યાંથી છે છેકના નાગરિક સુધી એને મળશે. તો આખી વ્યવસ્થા છે ધીરે ધીરે આગળ ટ્રાન્સફર થઈ છે, પહેલાથી બીજા, બીજાથી ત્રીજા, ત્રીજાથી ચોથા એમ થાય છે. એવું નથી કે ચલો દિલ્હીથી એવી સીધો માછીમારને જાણ કરવામાં આવે. તો આ પ્રકારે આખી યોજનાઓ રહેલી છે કે હવામાન આધારિત સેવા જે છે દરેક જગ્યાએ જોડાણ સુનિશ્ચિત કરવા હેતુ. હવે એના માટે જો કીધું એ મુજબ કે દરેક જગ્યા સુધીને પહોંચાડવી છે, તેમાં કોણ મદદ કરશે? એક તો છે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ.
આની અંતર્ગત જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રહેલા છે તથા અલગ અલગ જે વિશ્વવિદ્યાલયો રહેલી છે અને સ્થાનિય નગરપાલિકા છે એની એજન્સીઓ જે છે એ પણ આની અંદર મોટી સંખ્યામાં ભાગ લેશે. જેમ કે જો કોઈ એક નગરપાલિકા હોય, એબીસી નામની નગરપાલિકા છે, તો આપણે જાણતા હોય કે એની પાસે એક આપદા દળ હોય છે, આપદા દળ હોય છે કે ઇમરજન્સી સિચ્યુએશનમાં એ કામ કરતું હોય છે. તો શું થશે કે આ પ્રકારની નગરપાલિકા હોય, વિશ્વવિદ્યાલય હોય, કૃષિ વિજ્ઞાન સંગઠન હોય, તો ત્યાં આ પ્રકારના સંગઠન બનાવવામાં આવતા હશે, જેનાથી શું થાય તો એક પ્રકારની રોજગારી ત્યાં પણ ઉત્પન્ન થાય છે. તો રોજગારી માટે પણ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે તથા હવામાન વિશેની પૂર્વ અનુમાન અથવા તો સૂચના માટે પણ આ જે યોજના જે છે એક્રોસ એ ખૂબ વધારે પાવરફુલ અથવા તો યોગ્ય નીવડે છે. તો અત્યારે તાજેતરમાં બધી જે માહિતી જે છે એ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા જે છે રિલીઝ કરવામાં આવી છે. એના ઉપર એક સમીક્ષા કરવામાં આવી રહી છે કે ભાઈ યુઝફુલ સાબિત થઈ છે અને રોજે એનું સર્જન પણ આની અંતર્ગત થઈ રહ્યું છે. એના માટે આખી યોજના છે ખોરી કરંટમાં આવી હતી. વાત કરીએ કે આ પ્રકારના પ્રશ્ન સંભાવિત છે મિત્રો. તો જે પીએની સ્ટાઇલ હતી એમાં જ આગળ વધીએ તો એક્રોસ યોજના એ બસ ખાલી આટલું જ આપશે. એવું નહીં કે યોજનામાં આ સમય છે તે સમય, ખાલી એટલું જ પૂછશે કે એક્રોસ યોજના શેના માટેની હતી, તો ઓપ્શન એ જોઈએ. આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારની સરળતા માટેની યોજના છે. ઓકે. સેકન્ડ છે સમસ્ત ભારતમાં મેડિકલ સુવિધા ઉપલબ્ધ થઈ શકે તે માટેની યોજના છે. હવે જો આ બે શું કામ મૂક્યા, એક તો જો અત્યારે મેડિસિન કોરોનાનું કાળ હાલે છે તો કદાચ એના માટે પણ હોઈ શકે રસીકરણને ધ્યાનમાં લઈને. સેકન્ડ છે વ્યાપાર પણ કેન્દ્રિત હોઈ શકે છે ઇન્ટરનેશનલ માર્કેટની અંતર્ગત. ત્રીજું છે દરિયા કિનારો ધરાવતા રાજ્યની દરિયા કિનારાના વિકાસ માટેની યોજના રહેલી છે. અને ચોથું છે એક પણ નહીં. તો જુઓ ખાસ કરીને દરિયા કિનારાના ક્ષેત્ર એવું જરૂરી નથી, અહીં ટોટલી પ્રકારની માહિતી ઉપલબ્ધ કરવામાં છે. જેમ કે લૂની પણ વાત કરેલી હતી. લૂ જે ખાસ કરીને ઉત્તર ભારતના વિસ્તારમાં જોવા મળે છે, દક્ષિણ ભારતમાં નથી હોતી. તો ખાલી દરિયા કિનારા પર ફોકસ એ પ્રકારનું પણ રહેલું નથી. તો આપેલા ત્રણેય સ્ટેટમેન્ટ કેવા થાય છે, ખોટા છે અને આન્સર આવશે ડી, એક પણ નહીં. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે કોશિશ કરો, જેથી એ વિદ્યાર્થી મિત્ર પણ આનો લાભ લઈ શકે અને જે ગોલ નક્કી કર્યો છે એ પ્રાપ્ત કરી શકે. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.